निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा। નમસ્તે બેટા. એ સાગર છે, આ અયાન છે, એના ઘરે રહ્યા છે અને આમનું મુખવાસ અને આશ્ચર્યોને એવું બધું હા એટલે આવી બધી વસ્તુઓ એ છોકરાનું પેકિંગ અને જ્યારે કુદરતનો નિયમ છે જે વસ્તુ એક જ આપે તે શ્રેષ્ઠ આપે. નમસ્તે દીકરા. આ કલગી છે. અરે વાહ. તારું નામ શું છે બેટા? સાહેબ નમસ્તે કરો. નમસ્તે દીકરા. અમારા દીકરી માટે પાસે એક ફોટો લે. સરસ. કોઈ કે નહીં આવી જાય. આધારિત પ્રોજેક્ટમાં મૂકીને તેની પ્રી વોકેશનલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવે છે. 10 વર્ષની ઉંમરથી પ્રી વોકેશનલ ટ્રેનિંગ શરૂ થાય છે. સાથે સાથે વ્યવસાયલક્ષી એજ્યુકેશન આપવામાં આવે છે. નોર્મલ પણ મુજબ ચાલતા
શીખવવામાં આવે છે. સાથે સાથે સ્કિલ આધારિત વોકેશનલ માટે ઘણી કેટલાક સ્વરોજગાર મેળવવાના, પગભર થવાના આઈટી એટલે કે કોમ્પ્યુટર અને નોન આઈટી કોર્સીસ અલગ અલગ સ્કિલ આધારિત છે કે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ સમાજમાં પ્રવાસમાં વાળી શકાય છે. તેમનું પુનર્વસતે તાલમેળ કરાવતા પ્રોજેક્ટોમાંથી અનુભવ કરાવવામાં આવે છે, જેથી તેઓ પણ દુનિયા સાથે તાલમેળ કરતા શીખે છે અને તો જ દુનિયા તેમને સ્વીકારશે. ત્યારબાદ પ્લેસમેન્ટ આપવામાં આવે છે અથવા જેમના માટે પ્લેસમેન્ટ શક્ય નથી તે વ્યક્તિઓને સેલ્ફ એમ્પ્લોય કરવામાં આવે છે. અહીં સુધી સંસ્થાની ટીમ સાથે રહે છે અને ત્યારબાદ તેમને લાઈફ આફ્ટર સંપૂર્ણ સર્કલ છે જ્યાં તેમની જિંદગીના કોઈપણ મોડ પર પડતી તકલીફોના નિરાકરણ માટેના તમામ પ્રોજેક્ટોની વ્યવસ્થા છે. ભારતમાં આવા વધુમાં વધુ પ્રસારિત થાય તે માટે સન્માનિત કરવામાં ફેશન ડિઝાઇનર ફંક્શન ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે હમણાં ઇન્ટરનેશનલ નેચરલ ઓર્ગેનાઇઝેશન નથી બનતા અને સેમ સરકારમાં તમને ખ્યાલ હશે 2016માં એક્ટ આવ્યો અને 2018થી ઇમ્પ્લિમેન્ટ થયું દિલ્હીથી. આજે ગુજરાતની છેતરપિંડીમાં એ કદાચ આયુર્વેદિકની જ્યાં જરૂર છે ત્યાં કોમ્બિનેશન કરશો ને તો જ કિતાબ થશે. ના ના અત્યારે કોઈને નથી ભરાતું. काम कर रहे हैं आजकल जो घर में जो बीमारी है हर एक व्यक्ति को कुछ ना कुछ प्रॉब्लम्स हो रही है, तो क्या है कि अलग अलग वे में काम करते हैं. डायबिटीज़ है तो उसके लिए बायोमैग्नेटिक थेरेपी नेचुरल मैग्नेटिक थेरेपी है. जैसे हमें होता है लेकिन आज क्योंकि अभी लास्ट 25-30 साल से क्या हुआ है जो आयरन है बहुत ज़्यादा बढ़ रहा है. उसकी वजह से नेचुरल मैग्नेटिज्म है ना वो बॉडी को पूरा नहीं है और उसकी वजह ये पूरा नेचुरल मैग्नेट हमारे बॉडी इसको मतलब काम कर सकते हैं जहाँ भी सोते हैं वहाँ पीछे भी सोते हैं ताकि हमारा स्लीपिंग तो हमारी बॉडी अपने आप ये होता है जैसे जिसका 20 सेकेंड का डेमो 20 सेकेंड का आप दे दीजिए
बैलेंस नेचुरल मैग्नेट हम इसको कहीं पे भी पहन सकते हैं, हाथ में, पैर में, कहीं पे। लेकिन बॉडी में टच हो, हमारे पूरे बॉडी में ब्लड के अंदर 4% आयन है और ये नेचुरल मैग्नेट एक मैग्नेट है वो उसका जो आयन है उसको पुश करेगा, एक पुश। तो फुल पुश टेक्नोलॉजी से हमारे बॉडी का ब्लड सर्कुलेशन होता है और जो थोड़ा थोड़ा वेट पे गेप होता है उसमें ऑटोमेटिकली ऑक्सीजन एनहांस होता है। अभी ये 20 सेकेंड ही हुए, बराबर। अब देखते हैं कि आपको एनर्जी रही फिर से बनी सही बताया अभी आपको यही एनर्जी लेकिन सर इसको हम 24 घंटे रखते हैं। हमारे छोटे बच्चे हैं ना एग्जाम्पल में इसको मैं आपको टच नहीं करूँगा, आपके पास से इसको घुमा दिया। अच्छा काम और हेल्थ के सेक्टर में काम। हाय बेटा, હમણાં પરફોર્મન્સ આપવાના છે હે ને ડાન્સ કરવાના છે ને અરે વાહ હમણાં આ મેહાંક છે કેવી રીતે વર્કઆઉટ કરશે ખાસ પ્રકારની શાળાઓ બનાવી છે ત્યાંથી જ આપણે વિભાજન કાર્યકર છે તો નિસાર બહુ મહેનતુ છે. એમનો બીજો દીકરો છે નિસાર એ આપણી સંસ્થામાં 1.5 વર્ષથી જોબ પર લાગ્યો છે દવાઈની સેરેબ્રલ પાલ્સી પ્રોબ્લેમ છે 100% ડિસેબલ એ બેને મેં વચ્ચે વાત કરી હતી લાસ્ટ ટાઈમ પણ બેને જોઈને ખ્યાલ સર આ અલ્પાબેન પંડ્યા નેક્સ્ટ ટુ મી આખું વાસણા સેન્ટર મેડમ સંભાળે છે આપણા પ્રિન્સિપલ આટલા વર્ષોથી છે સ્કૂલના નામ હવે એક સ્ટેપ ઉપર અમે લોકો જેસીટી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એના ડિરેક્ટર તરીકે આગળ વધવાના આવીએ છીએ અને તમે આના મોઢે સાંભળો તમારા જ બોલ સર પૂછે પ્રોડક્ટ છે આ શું છે લેખી કોણ હતા સાથે બેસીએ ને આપણે બાજુમાં એકદમ ડિવોશન કરીને પણ આપણે આ ઈશ્વરે આ કામ કર્યું છે પછી માણસ સૂઈ રહે છે આળસ કરે છે પ્રમાદ કરે છે ત્યારે આપણે ઈશ્વરે સુધાર્યું કે આપણે જેટલા સક્ષમ છીએ કે કોઈને ઉપયોગી થઈ શકે આપણે મોટું કામ કરો છો સાંકળી પણ નાના બાળકો છે અને આ લોકોને કહી દીધું છે કે આટલી લિમિટ પર રહેજો ભાઈ આ મોટા બેટો કહી દીધું છે કે લિમિટ પર રહેજો નીતિબેન
એ આપી રહ્યા છે બહુ કામ કરે. અને એમને હલતા જોઈને એક પણ બાળક ઊભું નથી રહેતું સૌથી વધારે અને એટલા બહુ ખરાબ, બહુ અને એટલા હલે છે કે લાકડાનું સ્ટેજ તૂટી જાય ચેસ કોમ્પિટિશન છોકરાઓનું કરે કોઈ એમનું કરે આજે પણ સ્પેશિયલ આપણા માટે તૈયાર આ દીકરો રિટારેશન છે એના મમ્મી છે બહુ જ એક્ટિવ છે એના કારોબારી સભ્ય પણ છે અને બહુ આ વારલીમાં હતો યશસ્વી વારલીમાં નથી હા ગાય છે બી બહુ સરસ વોઇસમાં આપણે હાથમાં પણ બેસે સ્કીમ કેરિંગ છે. સરસ છે. ચાલો. આ એક જુહાપુરામાં સમર્સ જે છે એ સ્પેશિયલ બાળકો માટે વર્કઆઉટ કરે છે અને ફિલ્ડવર્કમાં એ લોકોનું વર્કઆઉટ બીડ વર્ક કરાવીએ છીએ પેપર પ્લેટ બનાવડાવીએ છીએ બાળકો જે રૂટ્સમાં સિમ્પલ પાસે સારા આર્ટિસ્ટ છે. આપણા દાહોદના એક હેતલભાઈ છે એમની આ શિષ્ય છે આપણા આર્ટિઝન છે હેતલભાઈ એમણે આ શીખવાડ્યું વાહ. એ પણ વર્કશોપ તમે જોજો એમ કેવી સખત રીતે પ્રિયાંશુ સર બોલા કોશિશ કરે છે. નજીકથી જોવું પડે બહુ અઘરું છે. તો કરે છે સરસ કરે છે આટલું તો કરે બચ્ચા એ મોતી પરોવાઈ જશે ને પરોવાઈ પછી જશે ને પછી જ જોશે 2 મિનિટ જોવા પરોવાઈ જશે સાંભળ આમ સામું જો આમ જો રિયાંશુ એની કેટલી સરસ એકાગ્રતા હા છે. એકાગ્રતા કેટલી છે જુઓ એના આમ જો પછી પાડો છે પછી કરો લાઈ જો સર આમ જો તું સાહેબને નમસ્તે કર ને બેટા સાહેબને નમસ્તે કરતો નહીં પણ એનું બરાબર છે. એ મોતી જ પરોવશે પોરવાઈ જશે પછી જ બોલ એક વાર આમ જો આ બધી અમુક પ્રોડક્ટ છે એનું કારણ
કરવાનું છે એનું લીધે મમ્મી સાહેબ 2 મિનિટ સાહેબ એ પણ આપણા માટે ફૂલ સમય કાઢીને આવ્યા અને એટલા બધા રસ્તા આપણા બાળકો માટે એમણે ઓપન કર્યા છે અને એમનું એટલું બધું મોટું વિઝન છે આપણા બાળકો માટે. તો એ બદલ આપણે સંસ્થા તરફથી સાહેબનું સ્વાગત કરીએ છીએ. મેડમ અમારી સંસ્થાનું છે. અને શ્રી R.S. શાહ સાહેબનું સ્વાગત કરશે સંસ્થાના ફાઉન્ડર શ્રી J.J. શાહ સાહેબ. પણ ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરશે ટ્રસ્ટી શ્રીમતી વિમળાબેન શાહ. તમે ફોટો આવે એવી રીતે. થેન્ક યુ. અને હું સાહેબને વિનંતી કરીશ કે એમના આશીર્વચન આજે અમારા ગોપાલ હાટની અંદર એવા દીકરા દીકરીઓનો ઉત્સવ છે જે મુશ્કેલ સંજોગોમાં પણ પોતાનો રસ્તો કરી રહ્યા છે. હું ડૉક્ટર સાહેબને કહેતો હતો અમારા પ્રદેશબેન અને બધા ટ્રસ્ટીઓને કે આ સમાજની સંયુક્ત જવાબદારી છે. પ્રત્યેક વ્યક્તિએ આ જવાબદારી સમજવી જોઈએ. માતા પિતાને ત્યાં આવું એક સ્પેશિયલ ચાઇલ્ડ છે તો એ જ્યાં રહે છે એ વિસ્તારના લોકોની, જે સમાજ છે એના લોકોની, જે ભણેલા છે, જે ઈશ્વરની પ્રીતિપાત્ર બન્યા છે, બધાએ સંયુક્ત રીતે વિચારવું પડશે કે આ દીકરાઓ માટે વિશિષ્ટ તક કેવી રીતે ઊભી થાય. એની અંદર હુનર તો પડ્યું જ છે. ઈશ્વરે કોઈને એક શ્રેષ્ઠ વસ્તુ ના આપી હોય એવો એક પણ જીવ બનાવ્યો નથી. શ્રેષ્ઠ વસ્તુ તો આપી છે, તો એ શ્રેષ્ઠ છે એને વધારે શ્રેષ્ઠ બનાવી શકાય, એને એના ઉપાર્જનમાં એને ઉપયોગી લાવી શકાય, એનો આત્મવિશ્વાસ વધારી શકાય અને જે સામાન્ય બીમારી આપણને દેખાય છે એ બીમારીમાંથી બહાર નીકળી અને તરવરતા દીકરા દીકરીઓ બની જાય એવી શુભકામનાઓ હું આજ બધાને આપું છું. અને અહીંયા આ વિસ્તારના જેટલા પણ નગરજનો છે, લોકો છે, એને અપીલ કરું છું કે અમારા દીકરાઓએ બહુ મહેનત કરીને આ કામ કર્યું છે. તમે આવો, એની મુલાકાત લો, તમે સમય આપો અને એની કલાને બિરદાવો અને ચોક્કસ કંઈ ખરીદી કરો જેથી કરીને એના ઉપાર્જનની અંદર એનો સહયોગ મળી શકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપના આ શબ્દ ખરેખર બાળકો માટે અને ભાવિ માટે ખૂબ જ મોટિવેશન પુરવાર થશે. હું સાથે R.S. શાહ સાહેબને પણ વિનંતી કરીશ કે તમને કેવું લાગ્યું? આજે અહીંયા આવીને એક ઘણી સુંદર એક અનુભૂતિ થઈ રહી છે અને જે કામ આપ સંસ્થા દ્વારા કરી રહ્યા છો અને જે રીતે આજના બાળકોને જોઈએ છીએ, જેમના અદ્ભુત ડાન્સની વાત કરીએ, એમની કળાની વાત કરીએ, એમની આવડતની વાત કરીએ તો ઘણીવાર આપણને પણ એવું થાય કે આ શીખીએ અને એમને સહયોગ કરીએ
તો મારી પણ જેમ સરે કીધું એ રીતે નવરાત્રિ બધાને મળે છે અને મેં હું પણ જોડાઈશું અને ઘણો આનંદ થશે અને જ્યાં જ્યાં અમારા આર્ટ દ્વારા અમારા વિભાગ દ્વારા જ્યાં જ્યાં મદદની સંપૂર્ણ અમે એના માટે આપણે તમારા સાથે જ છીએ અને આ જોઈને આજનો એક અનુભવ ઘણો સારો રહ્યો છે અને અમે આ જ રીતના અનુભવ મેળવતા રહીએ અને તમારી સાથે રહીએ એવી શુભકામના. ખૂબ સરસ સરે આપણને એપ્રિશિએશન આપ્યું છે. શ્રીમતી અનિતાબેનને પણ વિનંતી કરીશ કે એમને આજનો કાર્યક્રમ બહુ સરસ છે. મેં લગભગ 37 વર્ષથી હું આ કામમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા લોકોને જોયા કે લોકો એમના પપ્પા મમ્મી જે કોઈ હોય એ લોકો બહુ સપોર્ટથી કામ કરી રહ્યા છે. આ સપોર્ટ એ બહુ સારી વસ્તુ છે. છોકરાને અત્યારે એ લોકોને ખ્યાલ નથી આવતો પણ જ્યારે આ વસ્તુ શીખીને બહાર આવશે ત્યારે એમને બહુ જ સપોર્ટ મળશે. મેં 2-4 જગ્યાના કાર્ડ બી લીધા છે. મારી પાસે ઘણું બધું હેન્ડીક્રાફ્ટનું વર્ક આવે છે તો હું એના થકી એ લોકોને બી સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર. છેલ્લે હું જેજીસીટી ટ્રસ્ટી શ્રીમતી અરુંધતી મેમને વિનંતી કરીશ કે મહેમાનોનું સંબોધન કરે. આપનો ખૂબ અગત્યનો સમય અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો અને આ સંસ્થામાં આપના આશીર્વાદ બહુ મૂલ્ય થશે એવું મને લાગે છે. ઓકે, થેન્ક યુ. વિનંતી કે મહેમાનોને આભાર વિધિ કરે. પણ તમે જે રીતે અમને સપોર્ટ આપવાની એક પ્રાયોરિટી આપી છે અને એક અનુમોદન આપ્યું છે કે નહીં અમે હવે આ કામ તમારી સાથે રહીને કરીશું એ અમારા ટ્રસ્ટ માટે અમારી સ્કૂલ માટે ખૂબ ગૌરવની વાત છે કે આજે બસ ફરી આવી રીતે મળતા રહીએ અને ફરીથી અમોને પણ આપણી કંઈક સેવા મળતી રહે એ જ શુભેચ્છા. થેન્ક યુ. અને સંસ્થાના ફાઉન્ડર શ્રી જે શાહ સાહેબ કરવું તકલીફ છે અને વગર અપેક્ષા તો થતું જ નથી. હું સ્પષ્ટ કહેવા માણસ છું એટલે અપેક્ષા કંઈક પૂરી કરે તો કંઈક કરવું વગરમાં પણ માણસોને 2004માં મેં સ્થાપના કરી 6 નીકળ્યા 8માં એને કેપ્ચર એને બહુ જ શોખ છે અને શોખ પૂરો કરવા માટે ઈશ્વર પણ આપણા જેવા મોકલે છે અધિકારીશ્રીઓને. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો બધાનો ખૂબ બધાનો ખૂબ આભાર. કોઈ આવું વર્કશોપ વગેરે કંઈ હશે ત્યારે હું વિધિન 1 મંથ હું આપની એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવું છું. આપણે વાત થયા મુજબ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.